વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અને ધોરણ 11 આર્ટ્સ માં વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની આપણે શરૂઆત કરેલી છે. અગાઉના વિડિયો લેક્ચરના 5 સેશન આપણે પૂરા કર્યા. હવે ચેપ્ટર નંબર 1 નો પાર્ટ 6 એટલે કે આ પાર્ટ 6 ની અંદર આપણે અભ્યાસમાં આગળ વધીએ તો અર્થશાસ્ત્રની આર્થિક માહિતી એટલે કે અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી વિશેની રજૂઆત વિશે એના મુદ્દાઓ આપણે ભણવાના છે. કે અર્થશાસ્ત્રની કોઈ પણ આંકડાકીય માહિતી હોય, અર્થશાસ્ત્રની કોઈ પણ આર્થિક માહિતી હોય, દાખલા તરીકે વસ્તી વધારાના આંકડાઓ, ભારતની ગરીબીની ટકાવારીના આંકડાઓ, અથવા તો ભારતની અંદર બેરોજગારીની ટકાવારીના આંકડાઓ, અથવા તો ભારતનું કુલ કૃષિ ઉત્પાદન જુદા જુદા વર્ષોમાં કેટલું થયું છે એ કૃષિ ઉત્પાદનના આંકડાઓ, વસ્તીના આંકડાઓ, આ બધી માહિતીને અર્થશાસ્ત્રની આર્થિક માહિતી કહી શકાય છે. એટલે કે આર્થિક માહિતી એટલે ટૂંકમાં આંકડાકીય માહિતી. તો અર્થશાસ્ત્રના વિષય પ્રવેશના ચેપ્ટરની અંદર અત્યાર સુધીનું ચેપ્ટર નંબર 1 આપણે ભણ્યા એ 5 પાર્ટની અંદર આપણે પ્રસ્તાવનાથી શરૂ કરી અને અર્થશાસ્ત્ર કહેવાય કોને, એ અર્થશાસ્ત્ર વિષય બાબતે જુદા જુદા અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય, એની અંદર જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી વિવિધ વ્યાખ્યાઓ, ત્યાર પછી 4 મહત્વના ખ્યાલો અને 2 તફાવતો આપણે ભણ્યા. 4 મહત્વના ખ્યાલોની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો ખ્યાલ, ત્યારબાદ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ, અને 2 મુખ્ય તફાવતો આપણે ભણ્યા. એમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, ત્યારબાદ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. આટલે સુધી આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ થઈ છે. હવે ચેપ્ટરના અંત ભાગ તરફ આગળ વધવાનું છે. હવે પછીના આવતા 1 2 3 સેશનમાં એ ચેપ્ટર નંબર 1 ની પૂર્ણાહુતિ થશે. ટૂંકમાં જે કંઈ આપણે અત્યાર સુધી ભણ્યા, એરિસ્ટોટલ થી શરૂઆત કરી અને ભારતના સંદર્ભમાં વાત કરીએ તો કૌટિલ્ય કે ચાણક્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યાથી શરૂઆત કરી, ત્યાર પછી આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, લાયોનસ રોબિન્સની વ્યાખ્યા, પ્રોફેસર સેમ્યુઅલ્સનની વ્યાખ્યા, આ બધા પશ્ચિમી દેશોના અર્થશાસ્ત્રીઓ વિશે ભણ્યા અને આપણે અર્થશાસ્ત્ર કહેવાય કોને એ બાબતનો ઊંડાણપૂર્વકનો પરિચય મેળવ્યો છે. હવે આવે છે વાત અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી. તો અર્થશાસ્ત્રનો કોઈ પણ સિદ્ધાંત હોય કે કોઈ પણ નિયમ હોય કે કોઈ પણ આંકડાકીય માહિતી હોય, એની રજૂઆત એ નીચે મુજબ મુખ્યત્વે 3 રીતે થઈ શકે છે. હું આપણે અહીંયા દર્શાવ્યું છે. અર્થશાસ્ત્રનો કોઈ પણ નિયમ હોય, માંગનો નિયમ હોય કે પુરવઠાનો નિયમ હોય કે તુષ્ટિગુણનો નિયમ હોય કે પછી સીમાંત તુષ્ટિગુણનો નિયમ હોય, વધતા જતા રાષ્ટ્રીય આવકનો ખ્યાલ હોય કે પછી કોઈ પણ બીજો સિદ્ધાંત હોય અર્થશાસ્ત્રનો ગાણિતિક, એ માહિતીની રજૂઆત આપણે મુખ્યત્વે 3 રીતોથી થઈ શકે છે. માહિતી એક નિયમ, પણ એની રજૂઆત, એનું પ્રેઝન્ટેશન એ આપણે અલગ અલગ 3 રીતે કરી શકીએ છીએ. કઈ 3 રીતે? તો પહેલા છે ભાષા દ્વારા, શબ્દો અને વાક્યો દ્વારા પણ એ માહિતીની રજૂઆત થઈ શકે, જેને આપણે વર્ણનાત્મક રીત કહી શકીએ. એટલે કે કોઈ પણ અર્થશાસ્ત્રની માહિતી કે સિદ્ધાંત હોય કે કોઈ પણ અર્થશાસ્ત્રનો નિયમ હોય તો એની સૌપ્રથમ રજૂઆત થાય છે ભાષા દ્વારા, જેમાં શબ્દો અને વાક્ય રચનાનો ઉપયોગ કરી અને આપણે વર્ણનાત્મક રીતે, ડિસ્ક્રિપ્ટિવ રીતે, વર્ણનાત્મક, બરાબર, વર્ણન કરીને આપણે એની રજૂઆત કરી શકીએ છીએ. વર્ણનાત્મક રીત એ રજૂઆતની પહેલી રીત. ત્યાર પછી એની એ જ માહિતીની રજૂઆત આપણે આંકડાઓ દ્વારા કરી શકીએ છીએ અને ત્યાર પછી એ આંકડાઓને યોગ્ય અને સંબંધિત આકૃતિ કે આલેખમાં રજૂ કરી અને એની એ જ માહિતીની પ્રતીકાત્મક રીતે પણ રજૂઆત કરી શકીએ છીએ. તો આ રીતે અર્થશાસ્ત્રની કોઈ પણ માહિતી હોય, કોઈ પણ સિદ્ધાંત હોય કે કોઈ પણ નિયમ હોય કે કોઈ પણ ગાણિતિક ઘટના હોય અર્થશાસ્ત્રની અંદર ઘટિત થયેલી હોય, કોઈ પણ વધારો કે ઘટાડો સ્વરૂપના વલણો હોય, તો એની રજૂઆત
મુખ્યત્વે 3 રીતે થઈ શકે છે. ભાષા દ્વારા એટલે કે શબ્દો અને વાક્ય રચનાનો પ્રયોગ કરીને વર્ણનાત્મક રીતે એને રજૂ કરી શકાય. ત્યાર પછી આંકડાઓ દ્વારા એની રજૂઆત થઈ શકે અને એ જ આંકડાઓને છેલ્લે આપણે એ આકૃતિ કે આલેખમાં રજૂ કરીએ અને પ્રતીકાત્મક રીતે પણ એની રજૂઆત થઈ શકે. હવે આપણે 3 સ્વરૂપના ઉદાહરણો જોવાના છે. દાખલા તરીકે આપણે માંગનો નિયમ રજૂ કરીએ છીએ પહેલા, તો પહેલી રીતે એટલે કે શબ્દો દ્વારા વર્ણનાત્મક રીતે એને રજૂ કરીએ તો આ રીતે રજૂ કરી શકાય. આ રજૂઆતની પ્રથમ રીત છે. પ્રથમ રીત કઈ? તો કે શબ્દો દ્વારા વર્ણનાત્મક રીતે, ભાષા દ્વારા. તો જો એની રજૂઆત આ રીતે થઈ શકે માંગના નિયમની. વસ્તુની કિંમત વધતા તેની માંગ ઘટે છે અને તેની કિંમત ઘટતા માંગ વધે છે. આ બાબત એ માંગનો નિયમ છે અને આ પ્રથમ રીત છે એટલે કે ભાષા દ્વારા રજૂઆત છે. અર્થશાસ્ત્રની અંદર એક ખૂબ જ મહત્વનો નિયમ છે માંગનો નિયમ, જેનો આપણે 3જા ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. આગળ ઉપર આ બધા જ નિયમો અને બધા જ સિદ્ધાંતો આપણે આગળના ચેપ્ટરોમાં ભણવાના છે. 3જું ચેપ્ટર માંગનું, 4થું ચેપ્ટર પુરવઠા વિશે, બરાબર? તો અહીંયા આપણે એ માત્ર યાદ રાખીએ કે માંગનો નિયમ છે અર્થશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો અને મહત્વનો નિયમ છે. તો એની ભાષા દ્વારા રજૂઆત કઈ રીતે થઈ શકે અથવા તો શબ્દો દ્વારા વર્ણનાત્મક રીતે એને કઈ રીતે રજૂ કરી શકાય? તો આ રીતે એને આપણે શબ્દો અને વાક્યોમાં લખી નાખ્યું કે કોઈ પણ વસ્તુ છે એની કિંમત વધતા એની કિંમત વધે તો સામે લોકો દ્વારા, પ્રજા દ્વારા થતી એની માંગમાં ઘટાડો આવે છે. કોઈ પણ વસ્તુ મોંઘી બને પહેલા કરતા તો લોકો એની માંગ ઘટાડે છે, લોકો એને ઓછું વાપરે છે અને એનાથી વિરુદ્ધ એની કિંમત જો ઘટે, એના ભાવમાં જો ઘટાડો આવે તો ફરી પાછી એની માંગ વધે છે, ફરી પાછી એની માંગ ઊંચકાય છે. એટલે કે કિંમત વધે તો માંગ ઘટે અને એનાથી ઉલટું કિંમત ઘટે તો માંગમાં ઉત્તરોત્તર સતત વધારો થતો જોવા મળે છે. આ બાબત એ અર્થશાસ્ત્રનો માંગનો નિયમ છે અને એને આપણે આ રીતે લખી નાખી શબ્દો દ્વારા કે વાક્યો દ્વારા તો એ રજૂઆતની પ્રથમ રીત થઈ એટલે કે ભાષા દ્વારા રજૂઆત થઈ એટલે કે વર્ણનાત્મક રજૂઆત થઈ. કઈ રીતે? તો કે આ રીતે વસ્તુની કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. આ આપણે માંગનો નિયમ જ લખી નાખ્યો અને ભાષા દ્વારા શબ્દો અને વાક્ય રચનાના ઉપયોગથી લખી નાખ્યો. તો આ પહેલી રીતે રજૂઆત થઈ. હવે એની જ માહિતીને આપણે બીજી રીતે રજૂ કરવી હોય, બીજી રીત કઈ હતી આપણી? તો કે આંકડાઓ દ્વારા, આંકડાકીય માહિતી દ્વારા, ફિગર્સ દ્વારા. બરાબર? તો આંકડાઓ દ્વારા આની આ જ બાબત રજૂ કરવી હોય તો આપણે આ રીતે કોષ્ટકમાં આંકડાઓ લખીને રજૂ કરી શકીએ. દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ x, બરાબર, ધારી લઈએ કે કોઈ એક વસ્તુ એને આપણે x નામ આપ્યું છે સપોઝ, બરાબર? તો x વસ્તુ એટલે કે આપણે નામ પણ આપી દઈએ, ચાલો ઘઉં. x વસ્તુ એટલે કે ઘઉંનું અહીંયા વર્ણન છે. હવે એની માહિતી આપણે આંકડાઓ દ્વારા વર્ણવી છે તો આ કોષ્ટકમાં વર્ણવી શકાય. એક સાઈડ આપણે વસ્તુ x ની કિંમત એટલે કે ઘઉંની કિલોગ્રામ દીઠ કિંમત લીધી રૂપિયામાં અને એની કિલોગ્રામ દીઠ માંગ લીધી છે આપણે એ બાજુના કોલમમાં. તો 20 રૂપિયા કિંમત હતી 1 કિલોની, ત્યારે માંગ 20 કિલો હતી કોઈ એક વ્યક્તિની. ત્યાર પછી કિંમત ઘટી 15 રૂપિયા થઈ તો માંગ વધી અને 40 કિલો થાય છે. ત્યાર પછી એનાથી કિંમત ઘટી 10 રૂપિયા થઈ તો માંગ વધી અને 60 કિલો થાય છે અને સૌથી છેલ્લે કિંમત ઘટી અને 5 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય ત્યારે એની માંગ વધી અને 80 કિલોગ્રામ જેટલી ઊંચે જાય છે. એનાથી વ્યસ્ત જોઈએ, 5 માંથી 10 થયા, કિંમત વધી, સામે માંગ 80 માંથી 60 કિલોગ્રામ થઈ, માંગ ઘટી. એ જ રીતે 5 માંથી જ્યારે 20 રૂપિયા કિંમત થાય ત્યારે માંગ પણ 80 માંથી ઘટી અને 20 કિલોગ્રામ સુધી ઘટે છે. તો આની આ જ બાબત એટલે કે આની આ જ માહિતીનું વર્ણન આપણે આંકડાઓ દ્વારા કર્યું, કોષ્ટક સ્વરૂપે કર્યું, એને અનુસૂચિ દ્વારા પણ વર્ણન કર્યું એમ કહી શકાય. અનુસૂચિ દ્વારા એટલે કોષ્ટક દ્વારા, આંકડાઓ દ્વારા. નિયમ એનો એ જ છે, માહિતી એની એ જ છે, પણ રજૂઆતની બીજી રીત અહીંયા આવે છે. રજૂઆતની રીત બદલાય છે. શબ્દોના બદલે આપણે એને આંકડાઓમાં સમજાવી દીધું, આંકડાઓમાં લખી નાખ્યું તો એ આંકડાકીય માહિતી દ્વારા રજૂઆત થઈ. અને હવે એના એ જ કોષ્ટક ઉપરથી આપણે આલેખ દોરી નાખીએ તો એ આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત થઈ. ગ્રાફ પેપર ઉપર અથવા તો સાદા કાગળ ઉપર આપણે આની આ જ બાબતનો આલેખ દ્વારા રજૂઆત પણ કરી શકીએ. કોઈ પણ આલેખ કે કોઈ પણ આકૃતિ જે કઈ માહિતીની ચલરાશિની કિંમતો અનુસાર અનુકૂળ હોય, કાં તો આકૃતિ અથવા તો આલેખ માહિતીની આપેલી ચલરાશિની કિંમતો અનુસાર
યોગ્ય આલેખ અને યોગ્ય આકૃતિની પસંદગી કરીને પણ આપણે એ જ માહિતીનું વર્ણન કરી શકીએ છીએ. તો અહીંયા રજૂઆતની ત્રીજી રીત છે, આપણે x અક્ષ ઉપર માંગના એકમો લીધા છે અને y અક્ષ ઉપર ઊભા આપણે કિંમત લીધી છે કિલોગ્રામ દીઠ. તો માંગ અને કિંમતના બિંદુઓ જોડતા જે સામયિક શ્રેણી આલેખ મળે છે એ આકૃતિ અથવા તો આલેખ દ્વારા આજ નિયમની આજ માહિતીની રજૂઆત થઈ ગણાય છે. તો અહીંયા જોયું આપણે મિત્રો કે એકની એક માહિતી, એકનો એક નિયમ, એકનો એક માંગનો નિયમ કે સિદ્ધાંત એની રજૂઆત આપણે ત્રણ રીતે કરી શકીએ છીએ. પહેલા શબ્દો દ્વારા એટલે કે વર્ણનાત્મક રીતે એને વર્ણવીને, ત્યાર પછી એના આંકડાઓ દ્વારા એટલે કે કોષ્ટક દ્વારા અનુસૂચિ બનાવીને, અને છેલ્લી રીત છે આલેખ કે આકૃતિ દ્વારા, જેમાં સરળતાથી ઝડપથી રજૂઆત થઈ શકે છે, અસરકારક રજૂઆત થઈ શકે છે. તો આ ત્રણ રીતે અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીને રજૂ કરી અને વર્ણવી શકાય છે. હવે આગળનો આપણે પોઈન્ટ જોવાનો છે તે છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ. અર્થશાસ્ત્રનો જ્યારે આપણે સમગ્રલક્ષી અભ્યાસ કરવાનો છે, એકમલક્ષી નહીં પરંતુ અહીંયા આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ભણવાનું છે. અર્થશાસ્ત્રની બધી જ બાબતોનો, અર્થશાસ્ત્રના તમામ ક્ષેત્રોનો વિગતવાર અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે, ત્યારે અર્થશાસ્ત્રના સમગ્રલક્ષી અભ્યાસમાં આંકડાકીય માહિતીનું વિશેષ મહત્વ રહેલું છે. આપણે જે ત્રણ રીત જોઈને એમાં આંકડાઓ દ્વારા જે બીજી રીત છે એ અત્યંત મહત્વ ધરાવે છે, વિશેષ અગત્યતા ધરાવે છે. શું કામ? કારણ કે માહિતી ખૂબ જ લાંબી હોય, વિસ્તૃત હોય, ત્યારે એને શબ્દોને વાક્યોમાં લખીને રજૂ કરવી શક્ય નથી. કંટાળાજનક કામકાજ છે, એ પડકારજનક કામ છે. એટલા માટે એ અર્થશાસ્ત્રની કોઈ પણ આંકડાકીય માહિતી હોય, કોઈ પણ માહિતી હોય, ગરીબીનું પ્રમાણ છે કે બેરોજગારીનું પ્રમાણ છે કે વસ્તી વધારાના આંકડાઓ છે કે દેશમાં ફુગાવાનું એટલે કે મોંઘવારીનું પ્રમાણ છે, આવી કોઈ પણ માહિતી હોય તો એને આંકડાઓ દ્વારા રજૂ કરી અને વધુ સરળ રીતે, વધુ ઝડપી રીતે, વધુ અસરકારક રીતે અને વધુ સચોટતાથી દર્શાવી શકાય છે. એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ એ ચાર મુદ્દાઓ દ્વારા રજૂ થઈ શકે છે. કોઈ પણ માહિતીને આપણે એમને વર્ણનાત્મક રજૂ કરીએ અને એની એ જ માહિતીને આંકડાઓ દ્વારા રજૂ કરીએ તો એમાં અહીંયા ફેર પડે છે. આપણે ઉદાહરણમાં જોઈ ગયા કે માંગનો નિયમ આપણે શબ્દોમાં લખ્યો અને આંકડાઓમાં લખ્યો, તો આંકડાઓની મદદથી વધુ સારી રીતે, વધુ અસરકારક રીતે, વધુ ઝડપથી સમજી શકાય છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ એ ચાર મુદ્દાઓ દ્વારા સ્પષ્ટ થઈ શકે છે. ચાર અલગ અલગ મુદ્દાઓમાં પહેલો મુદ્દો છે આંકડાકીય માહિતી હોય તો એ સિદ્ધાંતોની આધારભૂતતા એટલે કે વિશ્વસનીયતા દર્શાવે છે અને એમાં વધારો કરે છે, એટલે કે સિદ્ધાંતોની આધારભૂતતા વધારે છે. ત્યાર પછી દશા અને દિશાના વર્ણનો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બની રહે છે. ત્યાર પછી વિષયના તુલનાત્મક અભ્યાસ કરવા માટે પણ આંકડાકીય માહિતી ઉપયોગી બની રહે છે. અને ત્યાર પછી કોઈ પણ બાબતને કે કોઈ પણ માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે પણ આંકડાઓ વિશેષ મહત્વના અને વિશેષ ઉપયોગી સાબિત થઈ પડે છે. તો સૌથી પહેલા સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરે છે. આર્થિક સિદ્ધાંત એટલે આર્થિક નિયમ. ટૂંકમાં સિદ્ધાંત એટલે શું? અર્થશાસ્ત્રનો કોઈ પણ નિયમ, કોઈ પણ બાબત કે જે સાચી સાબિત થયેલી છે, તપાસ કરી અને તપાસ કરવાના અંતે બાબત યોગ્ય જણાઈ છે, સાચી જણાઈ છે, યથાર્થ જણાઈ છે, તો એને સિદ્ધાંત કહેવામાં આવે છે. તો અર્થશાસ્ત્રનો કોઈ પણ આર્થિક સિદ્ધાંત એ બે ચલ રાશિ વચ્ચેનો કાર્ય કારણનો સંબંધ દર્શાવે છે અને એની તપાસ કરે છે. ધ્યાન રાખજો કે અર્થશાસ્ત્રનો કોઈ પણ આર્થિક સિદ્ધાંત હોય, કોઈ પણ આર્થિક સિદ્ધાંત શું દર્શાવે તો કે બે ચલ રાશિ વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ દર્શાવે છે અને એની યથાર્થતા તપાસે છે. કોઈ પણ બે ચલ રાશિ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે કે નહીં એ સિદ્ધાંત દ્વારા સાબિત થાય છે, નિયમ દ્વારા સાબિત થાય છે. અર્થશાસ્ત્રનો કોઈ પણ નિયમ હોય કે કોઈ પણ સિદ્ધાંત હોય, દાખલા તરીકે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, ઘટતા જતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ,
રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, આ ઉપરાંત બજેટ કે અંદાજપત્રનો નિયમ, પુરાંતવાળા અંદાજપત્રનો ખ્યાલ, ખાધવાળા અંદાજપત્રનો ખ્યાલ, આવા કોઈ પણ ખ્યાલ કે કોઈ પણ નિયમને સમજવા માટે બે ચલ રાશિ વચ્ચે કાર્યકારણનો સંબંધ સમજવો અત્યંત જરૂરી છે. હવે કાર્યકારણ એટલે શું? તો કે એકના કારણે બીજામાં ફેરફાર થાય. દાખલા તરીકે વરસાદ થાય તો કૃષિ પાકોનું ઉત્પાદન વધે અને વરસાદ ન થાય તો કૃષિ પાકોનું દેશમાં ઉત્પાદન ઘટે છે. તો કહી શકાય કે અહીંયા વરસાદ અને ખેતી વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે. એ જ રીતે આપણે માંગના નિયમમાં સમજી ગયા કે કિંમત વધે તો માંગ ઘટે છે અને કોઈ પણ વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે. તો આ કિંમત અને માંગ વચ્ચે પણ કાર્યકારણનો સંબંધ રહેલો છે એમ કહી શકાય. તો અર્થશાસ્ત્રના કોઈ પણ નિયમ કે કોઈ પણ સિદ્ધાંતને રજૂ કરવા માટે, એને સમજવા માટે, એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે એટલે કે એનું વિશ્લેષણ કરવા માટે અને વ્યવહારમાં એ ખરેખર સાચું છે કે નહીં, વ્યવહારમાં એ ખરેખર યોગ્ય છે કે નહીં એ સાબિત કરવા માટે એટલે કે તેની વિશ્વસનીયતા અને તેની આધારભૂતતા જાણવા માટે આંકડાકીય માહિતી મહત્વની છે. એના આંકડાઓ હોવા જરૂરી છે. આંકડાઓ હોય, આંકડાકીય માહિતી મેળવેલી હોય તો જ એ નિયમ કે સિદ્ધાંતની વિશ્વસનીયતાને તપાસી શકાય છે. જેમ કે અર્થશાસ્ત્રમાં કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, વરસાદ અને કૃષિ ઉત્પાદન વચ્ચેનો સંબંધ વગેરેને આ રીતે આંકડાકીય માહિતી દ્વારા રજૂ કરી અને દર્શાવી શકાય છે અને એની વિશ્વસનીયતા તપાસી શકાય છે. તો આ રીતે કહી શકાય કે અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી એ સિદ્ધાંતોની આધારભૂતતા તપાસવા માટે એટલે કે સિદ્ધાંતોની વિશ્વસનીયતા વધારવા માટે, એની યથાર્થતા તપાસવા માટે મહત્વની અને યોગ્ય સાબિત થઈ શકે છે. ત્યાર પછી આંકડાકીય માહિતીનું મહત્વ દર્શાવતો બીજો મહત્વનો મુદ્દો છે એ છે દશા અને દિશાના વલણો જાણવા માટે ઉપયોગી. દશા અને દિશા, એના વલણો એટલે કે વધઘટ, વધારો કે ઘટાડો જાણવા માટે ઉપયોગી. તો અર્થશાસ્ત્રની વિવિધ આર્થિક બાબતોની આંકડાકીય માહિતીના આધારે દેશના અર્થતંત્રની સ્થિતિ, તેના વલણોનો પ્રકાર અને તેની દશા અને દિશા જાણી શકાય છે. અર્થશાસ્ત્રની વિવિધ બાબતોની જો આપણી પાસે આંકડાકીય માહિતી ઉપલબ્ધ હોય, જો એની શબ્દમાં વર્ણનાત્મક માહિતી હોય તો એ કંટાળાજનક છે. દાખલા તરીકે છેલ્લા 100 વર્ષનો વસ્તી વધારાનો આંકડાકીય અભ્યાસ ન હોય અને એમાં 100 વર્ષના વધારા ઘટાડાના આપણને ફકરા સ્વરૂપે વર્ણન આપ્યા હોય તો એ કંટાળાજનક છે એનો અભ્યાસ કરવો. એવી જ રીતે ગરીબી છેલ્લા 50 વર્ષની આપણને ફકરા સ્વરૂપે કે પેરેગ્રાફ સ્વરૂપે લખીને દર્શાવી હોય શબ્દો અને વાક્યો દ્વારા, તો એને વાંચવું અને એનો વિગતવાર અભ્યાસ કરવો કંટાળાજનક છે. એની બદલે જો એની માહિતી કોષ્ટકમાં કે આલેખમાં કે આકૃતિમાં દર્શાવી હોય તો આપણે એમાં ક્યાં વધારો થયો કે ક્યાં ઘટાડો થયો એ બાબત તરત જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. એવી રીતે અર્થશાસ્ત્રની કોઈ પણ બાબત હોય, કોઈ પણ આર્થિક બાબત હોય, ગરીબી, બેરોજગારી, વસ્તી, આવક, ખર્ચ, ઉત્પાદન, એના જો આંકડાઓ હોય આપણી પાસે તો એના આધારે દેશના અર્થતંત્રની સ્થિતિ એટલે કે દેશના અર્થતંત્રની દશા જાણી શકાય છે. આ ઉપરાંત દેશના અર્થતંત્રની ગતિ કયા પ્રકારે છે, અર્થતંત્ર હકારાત્મક રીતે આગળ વધી રહ્યું છે કે નકારાત્મક રીતે આગળ વધી રહ્યું છે એ પણ જાણી શકાય છે. દેશના અર્થતંત્રની વિવિધ સ્થિતિનો ખ્યાલ મેળવી શકાય છે. અર્થતંત્ર કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, સરકારને કયા સુધારાલક્ષી પગલાઓ લેવાની જરૂર છે કે જેથી અર્થતંત્રની દશા અને દિશા બદલી શકાય, એ બધી જ બાબતોનો ખ્યાલ એ કોઈ પણ ઘટનાની આંકડાકીય માહિતી દ્વારા મળી શકે છે અર્થશાસ્ત્રની અંદર. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જતો હોય એટલે કે વર્ષના અંતે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જતો હોય અને સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જતો હોય તો કેન્દ્ર સરકારને ખ્યાલ આવે છે કે કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે. આ ઉપરાંત જો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો હોય તો પણ સરકારને એના સુધારાલક્ષી પગલાઓ લેવાનો ખ્યાલ આવી શકે છે. આ રીતે કોઈ પણ આર્થિક ઘટના વિશેની આંકડાકીય માહિતી જો ઉપલબ્ધ હોય તો અર્થશાસ્ત્રની અંદર એનો અભ્યાસ થઈ શકે છે અને દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે
એની સ્થિતિ એટલે કે એની દશા અને દિશા પણ જાણી શકાય છે. ત્યાર પછી આંકડાકીય માહિતીના મહત્વ દર્શાવતો ત્રીજો પોઈન્ટ આવે છે કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે ઉપયોગી. તુલના એટલે સરખામણી, કમ્પેરિઝન. તો જુદી જુદી આર્થિક બાબતોની તુલના માટે આંકડાકીય માહિતી મહત્વની બની રહે છે. સમય, સ્થળ અને ક્ષેત્રના સંદર્ભમાં જ્યારે બે માહિતીને સરખાવવી હોય, બે માહિતીની તુલના કરવી હોય, તો એ તુલના આંકડાકીય માહિતી દ્વારા થઈ શકે છે. વખરામાં કે પેરેગ્રાફમાં કે શબ્દો કે વાક્ય સ્વરૂપે લખેલી માહિતીની ક્યારેય તુલના થઈ શકતી નથી. એમાં ક્યારેય સરખામણી કે કમ્પેરિઝન થઈ શકતી નથી. પરંતુ જો એ માહિતી એ આંકડાઓ દ્વારા લખેલી હોય તો કોઈ પણ બે સમયની માહિતી, કોઈ પણ બે ક્ષેત્રની માહિતી કે કોઈ પણ બે સ્થળોની માહિતીની પણ તુલના આંકડાઓ દ્વારા થઈ શકે છે. દાખલા તરીકે 2001 ના વર્ષની ભારતની વસ્તી અને 2011 ના વર્ષની ભારતની વસ્તી, એની આંકડાઓ ઉપલબ્ધ હોય તો તુલના થઈ શકે. એવી જ રીતે ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો અને ઉદ્યોગ ક્ષેત્રનો રોજગારીમાં ફાળો, એના બંનેના આંકડાઓ ઉપલબ્ધ હોય તો એની તુલના કે સરખામણી થઈ શકે. એ રીતે જાપાનની રાષ્ટ્રીય આવક, અમેરિકાની રાષ્ટ્રીય આવક અને એની સરખામણીમાં ભારતની રાષ્ટ્રીય આવક, તો એની સરખામણી પણ જો આંકડાઓ ઉપલબ્ધ હોય તો થઈ શકે છે. એટલે કે કોઈ પણ બે સમય, બે વર્ષો, બે જુદા જુદા મહિનાઓ કે બે જુદા જુદા દેશ કે બે જુદા જુદા રાજ્યો કે બે જુદા જુદા સ્થળો અથવા બે જુદા જુદા ક્ષેત્રોની માહિતીને જો સરખામણી કરવી હોય, જો તુલના કરવી હોય તો એ તુલનાત્મક અભ્યાસ એ માત્ર આંકડાઓ દ્વારા થઈ શકે છે અને એના આધારે રાજ્ય કે કેન્દ્ર સરકાર ભવિષ્યના સુધારાલક્ષી નિર્ણયો લઈ શકે છે, અર્થતંત્રને ગતિ પ્રદાન કરી શકે છે. ત્યાર પછી આંકડાકીય માહિતી સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે ઉપયોગી બની રહે છે. તો એ આપણે જોયું કે કોઈ પણ બાબતને વિસ્તૃત ન બનાવવી હોય, લાંબી લચક ન બનાવવી હોય, એનો વધારે પડતો લાંબો અભ્યાસ ન કરવો હોય, એને કંટાળાજનક ન બનાવવી હોય, તો જો એને ટૂંકાણમાં રજૂ કરવી હોય, ટૂંકાણમાં એટલે કે સંક્ષિપ્તમાં, એને ખૂબ જ ઓછા શબ્દોમાં કે ઓછા વાક્યોમાં, એ ટૂંકાણમાં સંક્ષિપ્તમાં અસરકારક રીતે, ઝડપી રીતે અને સરળતાથી રજૂ કરવી હોય તો એ બાબત આપણને આંકડાઓ દ્વારા જ શક્ય બને છે અને એ આંકડાઓને પછીથી આકૃતિ કે આલેખમાં દર્શાવી અને એની સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂઆત થઈ શકે છે. અહીંયા જ આપણી પાસે એનું ઉદાહરણ છે કે પહેલી રીતે શબ્દોમાં દર્શાવ્યું, બીજી રીતે આંકડામાં દર્શાવ્યું અને ત્રીજી રીતે આલેખ કે આકૃતિ દ્વારા દર્શાવ્યું. તો કયું વધારે યોગ્ય રીતે, વધારે સરળ રીતે, વધારે અસરકારક રીતે સમજાય છે? તો કે આંકડાઓ અને એના પરથી આકૃતિ કે આલેખ. એટલે અર્થશાસ્ત્રની કોઈ પણ બાબત વિશેના એના વલણો, એના વધારા ઘટાડા અને એના નિયમો સિદ્ધાંતોની યોગ્ય રજૂઆત જો વિસ્તૃતને બદલે ટૂંકમાં કરવી હોય, ખૂબ જ સંક્ષિપ્તમાં કરવી હોય, સરળ રીતે કરવી હોય અને ઝડપી અને અસરકારક રીતે રજૂઆત કરવી હોય તો એ આંકડાકીય માહિતી દ્વારા જ શક્ય બને છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આંકડાકીય માહિતીની રજૂઆતની રીતો અને અર્થશાસ્ત્ર વિષયનું શું મહત્વ છે એના વિશે અભ્યાસ કરીશું.